ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 12 જોવાનું છે, જેની રકમ છે પૂઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ એટલે શર્ટ પૈકી 88 ક્ષતિ રહિત છે। 88 ક્ષતિ રહિત એટલે કે સારામાં સારા, જેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી, ખરાબ નથી, એટલે જો અહીં લખ્યા 88 ક્ષતિ રહિત એટલે કે સારા શર્ટ ખમીસ। 8 માં નાની ખામીઓ છે, નાની નાની કઈક ખામી છે, એટલે કે 8 છે એમાં નાની ખામીઓ અને 4 માં મોટી ખામીઓ છે, એટલે 4 માં મોટી ખામીઓ। 88 તો પરફેક્ટ છે, 8 માં નાની ખામી છે, 4 માં મોટી ખામીઓ છે। હવે એમાં વેપારી જીમી, જો બે વ્યક્તિ છે એની અલગ અલગ કન્ડિશન આપી છે આપણે। વેપારી જીમી ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે, એટલે જીમી છે ને જીમી અહીંયા 88 માંથી જ ખરીદશે, કેમ કે ક્ષતિ રહિત છે, ક્ષતિ રહિત સારામાં સારા શર્ટ જ ખરીદશે। પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારશે। જેમ કે આજે 4 છે ને મોટી ખામી ઈ નહીં લે, બાકી કયા કયા લેશે? ક્ષતિ રહિત એટલે કે સારા 88 લેશે અને નાની ખામીઓ 8 છે એ પણ લઈ લે, નાની ખામી વાળા એ સ્વીકાર્ય, પણ મોટી ખામી વાળા છે એ સ્વીકાર્ય કરશે નહીં। પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। બે દાખલા, પેલું તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી, અને બીજું તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી। તો પેલો દાખલો આપણે જોઈએ। પેલું, ધારો કે તે જીમીને સ્વીકાર્ય હોય તેની ઘટના એ છે, હું ઘટનાનું નામ આપી દીધું એ, તો એની સંભાવના તેથી P of A બરાબર છેદમાં તો 100 જ હશે, કેમ કે કુલ શર્ટ જો 88 ના 96 ને 4 100, હવે છેદમાં 100, પણ જીમીની કન્ડિશન જો જીમી ક્ષતિ રહિત જ ખરીદશે ખમીસ, તો ક્ષતિ રહિત કેટલા છે? 88, તો સાનુકૂળ પરિણામની સંખ્યા 88 એટલે 88 ના છેદમાં 100। હવે તમે બે શૂન્ય કાઢો તો જવાબ આવશે 0.88, એટલે પોઈન્ટ પછી બે આંકડા, બે શૂન્ય કટ કર્યા, બે શૂન્ય કાપ્યા, તો પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ, તો આ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 0.88 જવાબ। ત્યારબાદ બીજું, તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? તો બીજું, ધારો કે તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની ઘટના બી છે, મેં ઘટના કઈ કહી દીધી? બી, તેથી P of B એટલે કે સંભાવના P of B બરાબર, હવે સુજાતા માટેની તમે કન્ડિશન જો, સુજાતા માટેનું શું કીધું કે સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારશે, એટલે મોટી ખામી વાળા જ નકારશે, બાકીના બંને એક્સેપ્ટ કરશે, સ્વીકારશે, એટલે કે ક્ષતિ રહિત સારા ખમીસ 88 અને નાની ખામીઓ જે છે ખમીસમાં એ પણ સ્વીકારશે, એટલે કે 8, એટલે બેયનો સરવાળો 88 + 8 એટલે સાનુકૂળ પરિણામ થશે 88 ના 96 છેદમાં કુલ કેટલા છે ખમીસ? 100, ખમીસની સંખ્યા કુલ 100 એટલે છેદમાં 100, 88 + 8 એટલે 96 છેદમાં 100। હાલો, બે શૂન્ય તમે કાઢો તો પોઈન્ટ પછી બે આંકડા જવાબમાં હોવા જોઈએ, તો 0.96, પોઈન્ટ પછી જો બે આંકડા, બે શૂન્ય કાપ્યા તો પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ ને આપણે રાખી દઈએ, એટલે કે જવાબ આવશે 0.96। ક્લિયર? તો ઉદાહરણ નંબર 12 આપણે પૂરું કરીએ છીએ।